નમસ્કાર બાળકો, ફરી પાછા આપણે ઓક્ટેટ લાઈવ સ્કૂલમાં મળ્યા છીએ. તો આજે વધારે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ વિકલ સમીકરણોને. આપણે સંકલન અને વિકલન બંને શીખી ગયા. વિકલ સમીકરણોની અંદર બંનેની જરૂર પડે છે, એક સાથે બંનેનો ઉપયોગ આવે છે. સંકલનનો ઉપયોગ આપણે વિશિષ્ટ રીતે શીખ્યા. હવે બંનેને એક સાથે કઈ રીતે કમ્બાઈન કરી શકીએ એ વસ્તુને આપણે વિકલ સમીકરણની અંદર શીખવાનો પ્રયત્ન કરવાનો છે. તો એમસીક્યુમાં સૌથી પહેલાં વિકલ સમીકરણની વાત કરીએ તો વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ આ બે વસ્તુ તમને ખાસ ખબર હોવી જોઈએ. કક્ષા કોને કહી શકાય? તો વિકલ સમીકરણમાં જે સૌથી મોટું વિકલિત હોય તેને વિકલ સમીકરણની કક્ષા કહેવાય, અને એ જે વિકલિત છે તેની જે ઘાત હશે તેને તેનું પરિમાણ કહી શકાય. બહુ જ સરળ વસ્તુ છે. માત્ર ને માત્ર આખું સમીકરણ વિકલિતના સ્વરૂપમાં હોવું જોઈએ. જેમ કે આપણું દ્વિઘાત સમીકરણ છે, ત્રિઘાત સમીકરણ છે, એને આપણે એક્સના સ્વરૂપમાં લઈએ છીએ, વાયના સ્વરૂપમાં લઈએ છીએ. એ જ રીતે વિકલ સમીકરણની અંદર વિકલિતની ઘાતના સ્વરૂપમાં હશે. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખજો બાળકો, માત્ર ને માત્ર વિકલિતની ઘાતનું સમીકરણને વિકલ સમીકરણ નથી કહેવાતું, પણ એ ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ. સૌથી અગત્યની વસ્તુ, આપેલી જે ઘાત છે એ ધન પૂર્ણાંક હોય તો જ તે વિકલ સમીકરણ કહેવાય છે, નહીતર એને વિકલ સમીકરણ કહેવામાં આવતું નથી. તો પહેલો એમસીક્યુ લઈએ. વિકલ સમીકરણ આપેલું છે તો તેનું પરિમાણ ખાલી જગ્યા છે. આપણે હમણાં જ જોયું, સૌથી પહેલાં કક્ષા નક્કી કરીએ તો પછી પરિમાણ નક્કી કરી શકાય. તો સૌથી મોટી કક્ષા કઈ છે? તો d2y/dx², એટલે કે બે કક્ષા છે અને એની ઘાત કેટલી છે? તો 1. તેથી આપેલું જે વિકલ સમીકરણ છે તેની કક્ષા આપણે 2 કહી શકીએ અને એનું પરિમાણ 1 કહી શકાય. ત્યારબાદ વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. તો સૌથી મોટી કક્ષા, સૌથી મોટું વિકલિત કયું છે? તો અહીંયા છે d2y/dx², એટલે બે કક્ષા છે અને તેની ઘાત કેટલી બને છે? તો કે 2, એટલે તેનું પરિમાણ પણ 2 થાય છે. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. ઓકે, હવે અહીંયા ઘણા બધા બાળકો ભૂલ કરી જાય છે. આપણે શું જોયું? કક્ષા, સૌથી મોટું વિકલિત. સૌથી મોટું વિકલિત તો કે d2y/dx². નહીં, અહીંયા આ જે વિકલિત છે એ લોગની સાથે આપેલું છે. તેથી આપેલું જે સમીકરણ છે એ વિકલ સમીકરણ જ નથી. તેથી વિકલ સમીકરણ ના હોય તો તેનું પરિમાણ વ્યાખ્યાયિત થતું નથી. ખાસ યાદ રાખજો. વિકલ સમીકરણ આપેલું છે, તેની કક્ષા અને પરિમાણ મારે જોઈએ છે. હમણાં જ આપણે વાત કરી કે વિકલ સમીકરણની જે કક્ષા છે એ કેવી હોવી જોઈએ? ધન પૂર્ણાંક. અહીંયા આપ જોઈ શકો છો 3/2 અપૂર્ણાંક આપેલી છે. તો સૌથી પહેલાં મારે એને ધન પૂર્ણાંક કરવી હશે તો હું શું કરીશ? તો બંને બાજુ વર્ગ કરી દઈશ. તેથી આ નીચેનો છેદનો જે 2 છે એ નીકળી જશે. તો સૌથી પહેલાં બંને બાજુ વર્ગ કરી દઈએ. તો d2y/dx² નો સ્ક્વેર બરાબર 1 + dy/dx નો સ્ક્વેર અને એનો ક્યુબ. તો હવે આપ જોઈ શકો છો કે આખા સમીકરણની અંદર ક્યાંય પણ અપૂર્ણાંક સંખ્યા નથી. તો કક્ષા, સૌથી મોટી કક્ષા એટલે કે સૌથી મોટું વિકલિત. સૌથી મોટું વિકલિત અહીંયા જોવા મળે છે. કક્ષા કેટલી છે? 2 છે. અને એ વિકલિતની ઘાત કેટલી છે? 2 છે. તેથી કક્ષા અને પરિમાણ બંને 2 થશે. ફરી પાછું અહીંયા ઘનમૂળ છે અને વર્ગમૂળ છે. જ્યારે અલગ અલગ મૂળ આપેલા હોય એ સમયે શું કરવાનું છે? તો તમારી પાસે ઘનમૂળ આપેલું છે અને વર્ગમૂળ આપેલું છે. ત્યારે શું કરશો? તો બંનેનો જે છેદ છે એનો લસા લઈ લેવાનો. હવે જરૂરી નથી કે 2 જ હોય, સાથે ત્રીજી એક પણ હોઈ શકે, ચતુર્થ મૂળ. તો 3 સંખ્યાનો લસા લેવાનો છે. તો લસા કેટલો આવે છે? 6. તો બંને બાજુ આપણે 6 ઘાત કરી દઈશું. સૌથી અગત્યની વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જેટલી પણ ઘાત, ઘનમૂળ હોય, વર્ગમૂળ હોય, જેટલામાં પણ મૂળ હોય તેનો લસા લઈ અને આપણે એની ઘાતમાં ફેરવી દેવાનું છે. એનો મતલબ એ થયો કે અત્યારે મને આપેલું છે d3y/dx³ એની 1/3 ઘાત બરાબર dy/dx એની 1/2 ઘાત. તો બંને બાજુ 6 ઘાત લઈએ છીએ, એટલે કે × 6
ગુણ્યા 6, બંને બાજુ આપણે 6 ઘાત લઈ દીધી, તો અહીંયા થઈ જશે વર્ગ, અહીંયા થઈ જશે ઘન. તો હવે અપૂર્ણાંક સંખ્યા નીકળી જાય છે. તો હવે આપણે કક્ષા મેળવવી હોય તો સૌથી મોટું વિકલિત, તો સૌથી મોટું વિકલિત 3 છે, તેથી કક્ષા 3 છે. જો અહીંયા તમને પરિમાણ પૂછ્યું હોત તો પરિમાણ કેટલું આવે? 2 આવે. આપેલા વિકલ સમીકરણની કક્ષા, તો સૌથી મોટું વિકલિત કયું છે? d2y/dx², તેથી તેની કક્ષા બને છે 2. સમીકરણનો સામાન્ય ઉકેલ મેળવવાનો છે. તો સામાન્ય ઉકેલ મેળવવા માટે સૌથી પહેલા એક બાજુ x વાળા પદ અને એક બાજુ y વાળા પદને આપણે અલગ પાડી દઈશું. તો આપણને આપેલું છે x dy/dx બરાબર y+2. તો માટે આ y+2 ને છેદમાં લાવીશું અને x વાળા પદને સામે લઈ જઈએ. dy ના છેદમાં y+2 બરાબર dx ના છેદમાં x. બંને બાજુ સંકલન લઈએ તો બંને બાજુ સંકલન કરી દઈશું. તો 1/x નું સંકલન થશે log mod x, અહીંયા 1/y છે તો log mod y+2 બરાબર અહીંયા થશે log x. અચળ સંખ્યા મૂકવાની છે તો પ્લસ log c. તો માટે હવે ઓપ્શનની અંદર નજર કરતી જવાની. ઓપ્શનમાં માનાંક નથી તો આપણે માનાંકને દૂર કરી દઈએ છીએ. y+2 બરાબર log ઓફ, હવે અહીંયા લોગની અંદર સરવાળો હોય તો શું કરી શકીએ? ગુણાકાર. તો આ થઈ ગયું cx. બંને બાજુથી લોગને દૂર કરી દઈએ તો y+2 બરાબર cx. તો આપણી જે સમીકરણ છે એમાં =0 છે, તો આપણે =0 ના સ્વરૂપમાં લાવવું હોય અને cx ને મારે બધી જગ્યામાં ધન આપેલો છે, તો આ y+2 ને સામે મોકલી દઈએ તો cx - y - 2 બરાબર 0. તો આ પ્રમાણેનો આપણો જે ઓપ્શન છે એ ઓપ્શન છે. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ, તો ઘનમૂળ છે, વર્ગમૂળ છે, તો સૌથી પહેલા આપણે 6 ઘાત ફેરવી દઈશું. તો d2y/dx² ઓલરેડી આનો સ્ક્વેર છે અને તેની 1/3 ઘાત આપેલી છે આપણને બરાબર 1 + dy/dx નો સ્ક્વેર છે અને તેની 1/2 ઘાત આપેલી છે. તો બંને બાજુ આપણે 6 ઘાત લઈએ છીએ તો ગુણ્યા 6 3 દુ 6 અને 2 તેરી 6. તો સૌથી મોટી કક્ષા કઈ? સૌથી મોટું વિકલિત. તો સૌથી મોટું વિકલિત કેટલું છે? 2 છે, તેથી કક્ષા થશે 2. હવે વાત કરીએ પરિમાણની. તો પરિમાણ અહીંયા ઉપર પણ 2 ઘાત છે અને અહીંયા પણ 2 ઘાત છે, તો ઘાતની ઘાતનો ગુણાકાર થશે તો 2 દુ 4. તો 2 અને 4. નીચેના પૈકી કયા વિકલ સમીકરણનો ઉકેલ છે? તો સૌથી પહેલા આપણને જે આપેલું સમીકરણ છે એ આપણે લખી દઈશું y બરાબર a1 cos x - a2 sin x. કેટલી વખત વિકલિત કરવું પડશે? શરૂઆતમાં આપણે શીખ્યા હતા જેટલા સ્વેર અચળ હોય તેટલી વખત આપણે વિકલિત કરવું પડે. અહીંયા આપણને આપેલું છે a1 અને a2 સ્વેર અચળ છે, એટલે કે 2 સ્વેર અચળ આપણી પાસે છે, તો આપણે 2 વખત વિકલિત કરીશું. તો પ્રથમ વિકલિત y1 બરાબર a1 કોસનું વિકલન -sin x -a2 એમ જ રહેશે, સાઇનનું વિકલન cos x. બીજું વિકલિત લઈએ y2 બરાબર -a1 સાઇનનું વિકલન cos x a2 કોસનું વિકલન -sin x, એટલે અહીંયા પ્લસ થઈ જશે બરાબર. જો હું માઇનસ કોમન લઉં તો મારી પાસે મળશે a1 cos x -a2 sin x. આ પદ તો કંઈક જાણીતું હોય એવું લાગે છે. ઓકે, આ ઓલરેડી આપણને y મળે છે, તો y2 બરાબર -y
વાયને આ બાજુ લઈ આવીએ તો વાય પ્લસ y2 અથવા તો y2 પ્લસ y બરાબર 0. તો y2 પ્લસ y બરાબર 0. y બરાબર a બાય x માઇનસ b એ કયા પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ છે? તો અહીંયા a અને b એ સ્વેર અચળ છે. અહીંયા a આવશે, a અને b સ્વેર અચળ છે. તો y બરાબર a બાય x માઇનસ b બે સ્વેર અચળ છે, તેથી આપણે બે વખત વિકલિત લઈશું. તો y1 બરાબર 1/x નું વિકલન થશે માઇનસ 1/x² માઇનસ b અને b નું વિકલન થશે 0, એટલે અહીંયા b ની જગ્યાએ આવી જશે 0. તેથી માઇનસ a x ની માઇનસ 2 ઘાત. બીજું વિકલન લઈએ તો y2 બરાબર માઇનસ a એમ જ રહેશે x ની n ઘાત. x ની n ઘાતનું વિકલન થશે n ઇન્ટુ x રેઝ ટુ n માઇનસ 1 એટલે માઇનસ 3 ઘાત થશે. તો બરાબર 2a x ની માઇનસ 3 y2 બરાબર. તો આ પ્રમાણેનું આપણો એક આન્સર છે. હવે ઓપ્શનની અંદર વેરીફાઈ કરીએ તો આ રીતે કોઈ ઓપ્શન આપણને મળતો નથી. રાઇટિંગ સેક્શન અને એમસીક્યુમાં શું ડિફરન્સ આવે છે? રાઇટિંગ સેક્શનમાં જો તમે આ પ્રમાણે જશો તો આ ઓપ્શન તમારો રાઈટ છે, પરંતુ એમસીક્યુમાં આ રીતે આન્સર મળતો નથી. તો બીજો વિકલ્પ એવો હોઈ શકે કે મારી પાસે અહીંયા એક પદ મળે છે કે માઇનસ એના છેદમાં x². તો હું શું કરીશ, આ જે x² છે તેને જમણી બાજુ લઈ આવીએ, એટલે કે y1 ની સાથે એને ગુણાકારમાં મૂકી દઈશું, એટલે કે x² y1 બરાબર થઈ ગયું માઇનસ a. હવે ફરી પાછું અહીંયાથી આપણે વિકલિત લઈએ તો પ્રથમ પદ અચળ y1 નું y2 પ્લસ y1 અચળ x² નું 2x અને અચળ પદનું 0. બધામાંથી x કોમન લઈ સામે મોકલી દઈશું તો xy2 પ્લસ 2y1 બરાબર 0. xy2 પ્લસ 2y1 xy2 પ્લસ 2y1 બરાબર 0. વિકલ સમીકરણ આપેલું છે એ ખાલી જગ્યા વિકલ સમીકરણ છે. એક ઘાતી છે, સુરેખ છે, બે પરિમાણવાળું છે કે બે કક્ષાવાળું છે તે આપણે નક્કી કરવાનું છે. તો કોઈ ગણતરી નથી, માત્ર સમીકરણને જોઈને આપણે કહી શકીએ છીએ. સૌથી પહેલાં તો કક્ષા કેટલી છે? તો મોટું વિકલિત 2 છે એટલે 2 કક્ષા છે. 2 કક્ષાની ઘાત કેટલી છે? 1 છે, એટલે અહીંયા નહીં આવે. 2 કક્ષાવાળું સમીકરણ એ આપણો જવાબ બની જશે. વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y0 બરાબર 0 કન્ડિશન આપેલી છે એટલે આપણને વિશિષ્ટ ઉકેલ મળી શકે. જો ના આપેલી હોય તો સામાન્ય ઉકેલ મળે. તો સૌથી પહેલા આપણે સમીકરણ લઈએ log of dy by dx બરાબર 3x પ્લસ 4y. જો અહીંયાથી લોગને દૂર કરીએ તો dy by dx બરાબર તમને મળશે e3x પ્લસ 4y. તો અહીંયા સરવાળો છે તો હું ગુણાકારના સ્વરૂપમાં લખી શકું e3x ઇન્ટુ e4y. હવે x અને y વાળા પદોને અલગ પાડીએ તો dy ના છેદમાં e ની ઘાતવાળું નીચે આવશે e4y બરાબર e3x dx. ઉપર લઈ લઈએ તો e-4y dy બરાબર e3x dx. તો બંને બાજુ x વાળા અને y વાળા પદો અલગ પડી જાય છે. હવે આપણે સંકલન લઈએ તો બંને બાજુ સંકલન આપી દઈશું. તો e નું સંકલન e થશે તો e-4y ઇન્ટુ -4. e નું સંકલન e ઇન્ટુ -4 ઇઝ ઇક્વલ ટુ e3x ઇન્ટુ 3 અને પ્લસ આવશે c, અચળ પદ આવશે
હવે આપણને જે કન્ડિશન આપેલી છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. કન્ડિશનમાં આપ જોઈ શકો છો કે x બરાબર 0 ત્યારે y બરાબર 0. તો જ્યાં જ્યાં x અને y છે ત્યાં આપણે 0 મૂકી દઈશું. તો x બરાબર 0 મૂકીએ તો અહીંયા y બરાબર 0, તો e0 1 થશે એટલે -4 બરાબર. અહીંયા પણ e0 1 થશે એટલે કે 3 + c, તો આપણને મળે છે c બરાબર -7. તો c બરાબર -7 થવું જોઈએ. કિંમત મૂકી દઈએ તો -4 e−4y બરાબર 3 e3x, c ની જગ્યાએ -7. હવે c ની જે સંખ્યા છે એ ઇક્વલ ટુ ની સામેની બાજુએ છે, તો આ -7 ને આ બાજુ લાવીએ પ્લસ થશે, -4 વાળું આ બાજુ પ્લસ થઈ જશે, તો -4y + 3 e3x = 7. તો બંને પદ પ્લસ હોય એ રીતે આપણો ઓપ્શન બને છે 3e3x. તો 3e3x + 4e−4y બરાબર 7. (3e3x + 4e−4y બરાબર 7). ડી ઓપ્શન આપણો આન્સર બને છે. અહીંયા ઓપ્શનમાં મિસ્ટેક છે, અહીંયા આવશે ડી ઓપ્શન. સામાન્ય ઉકેલ મેળવવાનો છે. x dy/dx + y x e⁻x. સૌપ્રથમ જોવા જઈએ તો આપણને જે ઓપ્શનો આપેલા છે બધામાં xy છે. તો અહીંયાથી શું આપણને મળી શકે છે? તો એક પદ્ધતિ એવી હોઈ શકે કે જો હું xy નું વિકલન કરું તો શું હોય? x અચળ, y અચળ અને x નું વિકલન 1. એનો મતલબ કે આપણને જે આ પદ આપ્યું છે એ એકચ્યુઅલમાં શું છે? તો d/dx of xy આ આપેલું છે બરાબર. સામેની બાજુ ચેક કરીએ તો સામેની બાજુ જો મારે જોઈતું હોય તો એ કોનું વિકલન છે? તો કોઈ પણ પદનું વિકલન કરીએ એટલું મળવું જોઈએ. e⁻x નું વિકલન e⁻x અને અહીંયાથી x નું 1 થઈ જશે. તો e⁻x કૌંસમાં x + 1 - 1. તો ઉપર જે પદ લખ્યું છે એ જ આપણે કહી શકીએ. ચલો હવે હું બંને બાજુ સંકલન લઉં છું તો dx. તો અહીંયા સંકલન અને વિકલન દૂર થઈ જશે, મને મળશે xy બરાબર e⁻x fx + f'(x) છે. તો હવે fx પ્લસ જ્યારે કરવું હોય એ સમયે e⁻x, તો અહીંયાનું વિકલન થશે 1, પણ મારી પાસે -1 છે તો હું અંદર -1 લખી દઈશ અને બહાર +1 લખી દઈશ. આ વસ્તુ તમારે ઓપ્શનને જોઈ અને સેટ કરવી પડશે. તો આપણો જે જવાબ થશે e⁻x x - 1 + c. xy બરાબર e⁻x x - 1 + c. સમીકરણનો સામાન્ય ઉકેલ ખાલી જગ્યા છે. તો સમીકરણને જોયા પછી તમને એવું લાગશે કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં પૂર્ણવર્ગ પદાવલીમાં ફેરવી શકાય છે. કેવી રીતે? જે વર્ગ છે તેનું વર્ગમૂળ છે, x નું વર્ગમૂળ છે, એ જ રીતે y નું પણ વર્ગમૂળ છે અને આગળ 2 છે. તો આપેલા સમીકરણને જો મારે વર્ગમાં ફેરવવું હોય તો હું શું લખીશ? પ્રથમ પદનું વર્ગમૂળ x dy/dx, મધ્યમ પદની નિશાની અને અંતિમ પદનું વર્ગમૂળ √y, અહીંયા √x આખાનો વર્ગ બરાબર 0. વર્ગમૂળ લઈએ તો √x dy/dx + √y બરાબર 0. માટે dy/dx બરાબર સામે જશે તો -√y
રૂટ વાયના છેદમાં રૂટ એક્સ, એક બાજુ એક્સ અને વાયને અલગ પાડી દઈએ તો dy અપન રૂટ વાય, અહીંયા થશે માઇનસ dx અપન, તો એને આ બાજુ લઈ આવીએ તો પ્લસ dx અપન રૂટ એક્સ બરાબર 0. હવે સંકલન આપી દઈએ, સંકલન 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 dx. તો આપણે જાણીએ છીએ કે રૂટનું સંકલન હોય તો શું લખી શકીએ? 1/2 રૂટ એક્સ. સમીકરણ નથી વાપરવું, ડાયરેક્ટ આપણે યુઝ કરીએ છીએ. તો રૂટના સંકલનને જો હું 1/2 રૂટ એક્સ લખી શકતો હોઉં તો એ જ પ્રમાણે જો મારે અહીંયા સંકલન જોઈતું હોય તો આ 2 ક્યાં વહી જશે? ગુણાકારમાં. એટલે હું 2 રૂટ લખી શકીશ. તો અહીંયા રૂટ 1/રૂટ વાયનું સંકલન છે તો એ થશે 2 રૂટ વાય પ્લસ 2 રૂટ એક્સ. અચળ સંખ્યા મારે લેવી છે તો હું લઈ જઈશ 2 રૂટ એ. બધામાંથી 2 દૂર કરી દઈએ તો રૂટ એક્સ પ્લસ રૂટ વાય બરાબર રૂટ એ. તેથી સી ઓપ્શનમાં આ પ્રમાણેનું ઓપ્શન જોવા મળે છે. સમીકરણનું પરિમાણ, પરંતુ સૌથી પહેલાં આપણને જે ઘાત આપેલી છે અપૂર્ણાંકના સ્વરૂપમાં છે. હમણાં જ આપણે વાત કરેલી કે જે છેદમાં સંખ્યા હોય એ સંખ્યાનો શું કરવાનો છે? લસા લેવાનો છે. તો અહીંયા જોઈ શકો છો કે 4 છે અને 3 છે, એટલે કે 12 છે. 4 તેરી 12. તો આપણે 12 વડે બંનેનો શું કરવો પડશે? ગુણાકાર કરવો પડશે. તો સૌથી પહેલા 1 પ્લસ dy/dx નો 2 ઘાત 3/4 ગુણ્યા 12 બરાબર d²y/dx² 1/3 × 12. તો અહીંયા 4 તેરી 12, અહીંયા 3 ચોક 12. સૌથી મોટી કક્ષા કઈ છે? તો સૌથી મોટી કક્ષા 2. અને એ કક્ષાનું પરિમાણ કેટલું છે? તો કે 4. તો આપણું જે વિકલ સમીકરણ છે તેનું પરિમાણ કેટલું થશે? 4 થશે. આપેલા વિકલ સમીકરણનો સામાન્ય ઉકેલ આપણે મેળવવાનો છે. તો સૌથી પહેલા એક બાજુ x અને y વાળા પદોને છૂટા પાડી દઈએ. તો sin y પ્લસ y cos y dy બરાબર x log of x² પ્લસ x dx. હવે આમ જોવા જઈએ તો આ પ્રકારનો દાખલો બહુ મોટો થાય, પરંતુ ઓપ્શનમાંથી સેટ કરીએ તો માત્ર થોડી સેકન્ડમાં તમે ગણી શકો છો. કંઈક વિકલન હોય એવું સેટ દેખાય છે. તો ઓપ્શનમાં જોઈએ તો દરેકની અંદર y sin y, y sin y, y sin y દેખાય છે. તો જો d/dx ઓફ આપણે y sin y કરીએ તો શું મળે? જુઓ, પહેલું પદ અચળ, સાઇનનું વિકલન કોસ, સાઇન અચળ, yનું વિકલન 1. એનો મતલબ એમ થાય કે આપેલું જે વિકલન છે એ y sin y નું વિકલન છે. એ જ પ્રમાણે સામેની બાજુ અહીંયા જે વિકલન છે એ કોનું વિકલન છે એ હવે તમારે મેળવવાનું છે. તો x² ને આગળ 2 જે છે એ આગળ આવી જશે એટલે 2x લખી શકાય. તો વારાફરતી એક એક પદને સેટ કરીએ તો અહીંયા x² પ્લસ c છે એટલે log નથી, એટલે બીજો જે ઓપ્શન છે એ ડિલીટ થઈ જશે. સાથે સાથે અહીંયા x² અને log x નો સરવાળો છે તો એ પણ નીકળી જશે. હવે તમારી પાસે બે પદ રહ્યા, x² log x અને x log x. તો તમારે બંનેનું વિકલન કરી અને વેરીફાઈ કરી જોવાનું કે વિકલન શું આવે છે. જો હું પ્રથમ પદનું વિકલન કરીશ તો x² માં વિકલન કરીએ તો શું મળે છે? સ્ક્વેર અચળ, લોગનું વિકલન 1/x પ્લસ log x અચળ અને x² નું 2x. તો અહીંયા થઈ જશે 1. તો આપ જોઈ શકો છો કે x પ્લસ log of 2x, આ જે 2 છે એને હું આગળ મૂકી શકું. એનો મતલબ એવો થયો કે આપેલું જે પદ છે એ છે d/dx ઓફ x² ઓફ log x. હવે બંને બાજુ આપણે સંકલન આપી દઈએ તો સંકલન વિકલન દૂર થઈ જશે. તો y sin y બરાબર x² ઓફ log x પ્લસ c. તો પહેલો ઓપ્શન આવે છે.
સમીકરણનો સામાન્ય ઉકેલ મેળવવાનો છે આપણે. તો એક બાજુ x વાળા પદ અને એક બાજુ y વાળા પદને લઈ લઈએ. dy ના છેદમાં 1 પ્લસ cos 2y બરાબર dx ના છેદમાં 1 માઇનસ cos 2x. તો dy ના છેદમાં 1 પ્લસ cos x એટલે થશે 2 cos સ્ક્વેર x બાય 2, એટલે અહીંયા થશે 2 cos સ્ક્વેર y. dx ના છેદમાં 2 અહીંયા થશે 1 માઇનસ એટલે sin સ્ક્વેર x. તો બંને બાજુથી 2 2 કટ થઈ ગયા. 1 અપન cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર y dy, અહીંયા થશે cosec સ્ક્વેર x dx. તો સંકલન લઈ લઈએ. sec સ્ક્વેરનું થશે tan y, cosec સ્ક્વેરનું માઇનસ cot x. તો બાજુ લઈ આવીએ તો tan y પ્લસ cot x બરાબર c. tan y પ્લસ cot x બરાબર c. tan y પ્લસ cot x બરાબર c. બી ઓપ્શન નહીં આવે, એ ઓપ્શન આવશે અહીંયા. tan y પ્લસ cot x બરાબર c. વિકલ સમીકરણની કક્ષા અને પરિમાણ. તો સૌથી પહેલા હું 5 ઘાત બંને બાજુ લઈ લઈશ. તો 1 પ્લસ ડી સ્ક્વેર વાય બાય dx સ્ક્વેર ની 3 ઘાત 4 ના છેદમાં 5 બરાબર m ના છેદમાં m પ્લસ 1 ડી ક્યુબ y ના છેદમાં dx ક્યુબ. હવે બંને બાજુ આપણે 5 ઘાત લઈશું તો અહીંયા પણ 5 ઘાત થઈ જશે, આ 5 5 કટ થઈ જશે. તો સૌથી મોટી કક્ષા કઈ બને છે? તો 3 કક્ષા એ સૌથી મોટી કક્ષા અને એનું પરિમાણ થશે 5. y ઓફ 1 ત્યારે 1 અને વિકલ સમીકરણ આપણને આપેલું છે. તો dy by dx બરાબર માઇનસ x અપન y લખી શકાય. તો સામે જશે y dy બરાબર આ બાજુ માઇનસ x dx. સંકલન લઈએ તો y સ્ક્વેર બાય 2 બરાબર માઇનસ x સ્ક્વેર બાય 2 પ્લસ c. માટે લસા લઈ લઈએ, અથવા તો c નો ઉકેલ લાવવો છે તો x બરાબર 1 ત્યારે y બરાબર 1. તો 1/2 બરાબર માઇનસ 1/2 પ્લસ c. તો માટે c બરાબર શું થઈ ગયું? 1. તો c ની જગ્યાએ 1 લઈ લઈએ તો x સ્ક્વેર બાય 2 આ બાજુ લઈ આવ્યા એટલે પ્લસ થઈ ગયું, પ્લસ y સ્ક્વેર બાય 2 બરાબર 1. તો માટે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર બરાબર 2. વર્તુળનું સમીકરણ છે. sec સ્ક્વેર x tan y dx પ્લસ sec સ્ક્વેર y tan x dy. એક બાજુ x અને એક બાજુ y વાળા પદ લઈએ. sec સ્ક્વેર x tan y dx બરાબર માઇનસ sec સ્ક્વેર y tan x dy. તો sec સ્ક્વેર x dx ના છેદમાં tan x આવશે બરાબર માઇનસ sec સ્ક્વેર y dy ના છેદમાં tan y આવશે. બંને બાજુ સંકલન લઈએ તો tan નું વિકલન ઉપર છે એટલે કે f dash x upon fx. તો આપણે લખી શકીએ log mod fx. તો log of tan x બરાબર માઇનસ log of tan y બરાબર log c અથવા તો પ્લસ log c. આ tan y ને આ બાજુ લઈ આવીએ તો પ્લસ થશે અને log માં પ્લસ એટલે ગુણાકાર થશે
તો log of tan x tan y બરાબર log c. બંને બાજુથી log દૂર કરી દઈએ. tan x tan y બરાબર c. tan x tan y બરાબર c. વિકલ સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા દર્શાવે છે. તો એક બાજુ x અને એક બાજુ y વાળા પદોને આપણે સેટ કરી દઈએ. તો સૌથી પહેલા 2x dy by dx બરાબર y. 2 dy ના છેદમાં y બરાબર સામે થશે dx ના છેદમાં x. સંકલન લઈએ. 2 1/y નું log mod y ઇક્વલ ટુ log x પ્લસ log c. અહીંયા થઈ ગયું log of y સ્ક્વેર ઇક્વલ ટુ log of, અહીંયા હું cx લખી શકું. બંને બાજુથી log દૂર કરી દઈએ તો y સ્ક્વેર બરાબર cx. એટલે કે આપેલું જે ઉકેલ છે એ આપણને પરવલય દર્શાવે છે. સમીકરણનો ઉકેલ ખાલી જગ્યા છે. તો dy ના છેદમાં sin સ્ક્વેર y બરાબર dx. sin સ્ક્વેર y ને ઉપર લઈ જઈએ cosec સ્ક્વેર y dy બરાબર dx. સંકલન લઈએ. cosec સ્ક્વેરનું સંકલન માઇનસ cot x બરાબર x પ્લસ c. સામે લઈ જઈએ તો x પ્લસ cot x. c માઇનસ થશે પણ અચળ સંખ્યા છે એટલે એમાં કોઈ બદલાવ ના આવે. x cot x સોરી cosec સ્ક્વેર y છે તો અહીંયા cot y થશે, અહીંયા પણ y થશે તો x cot y થશે. x પ્લસ cot y બરાબર c. 1 પ્લસ cos dy બરાબર 1 માઇનસ cos dx. તો dy ને આ બાજુ જ રહેવા દઈએ તો dy બરાબર 1 માઇનસ cos એટલે કે 2 sin સ્ક્વેર x બાય 2 છેદમાં 1 પ્લસ cos જશે એટલે કે 2 cos સ્ક્વેર x બાય 2 અને dx. તો આ 2 કટ થઈ ગયા. dy બરાબર શું આવી ગયું? tan સ્ક્વેર x બાય 2 dx. તો dy બરાબર tan સ્ક્વેરમાં થશે sec સ્ક્વેર માઇનસ 1 એટલે કે sec સ્ક્વેર x બાય 2 માઇનસ 1 dx. હવે બંને બાજુ સંકલન લઈએ તો dy નું સંકલન થઈ ગયું y. sec સ્ક્વેરનું સંકલન tan x બાય 2 એના છેદમાં x બાય 2 અને માઇનસ 1 નું સંકલન થશે x પ્લસ c. આ 1 બાય 2 માંથી 2 ઉપર જશે તો y બરાબર 2 tan x બાય 2 માઇનસ x પ્લસ c. y બરાબર 2 tan x બાય 2 માઇનસ x પ્લસ c. તો આ ચેપ્ટરને અહીંયા પૂરું કરીએ બાળકો. જો આ ચેપ્ટર તમને સારું લાગ્યું હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને આ ચેપ્ટરને લગતા કોઈ પણ ડાઉટ હોય તો એ તમે કમેન્ટ સેક્શનમાં મોકલી શકો છો. થેન્ક યુ.